ગઈકાલે આપણે શું ભણ્યા હતા? તો કે સર આપણે ગઈકાલે વનસ્પતિ સૃષ્ટિનો પ્રારંભ કર્યો તો વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ આવે એ ભણ્યા હતા. લીલની અંદર હરિત લીલ પૂરી કરી હતી, બ્રાઉન આલ્ગે એટલે કે ભૂખરી લીલી પૂરી કરી દીધી, અને રોડોફાઇસી એટલે કે રાતી લીલી આપણે ગઈકાલે આપણે પૂરી કરી દીધી હતી. હવે શું કરવાનું ભાઈ? તો હવે સર ખાલી ઉપરથી વાંચવાનું છે, ખાલી રીડિંગ જ કરવાનું છે. આપણે કાલે કીધું હતું કોઈ રીડિંગ કરીને આવ્યું? કોણ આવ્યું રીડિંગ કરીને? હા, કઈ અઘરું નહીં લાગ્યું? લાગ્યું હતું? તો ચાલો આપણે એક વખત રીડિંગ કરી નાખીએ સ્પીડમાં. 5 મિનિટની અંદર ત્રણેય લીલનું રીડિંગ કરવાનું છે. ચાલો. ક્લોરોફાઇસી એટલે કે જે હરિત લીલ હોય એની ઇંગ્લિશની અંદર શું કહેવાય? તો કે સર ક્લોરોફાઇસી કહેવાય. આ ક્લોરોફાઇસી સામાન્ય રીતે લીલી કે હરિત લીલ તરીકે ઓળખવામાં આવે, એટલે કે ગ્રીન આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો વનસ્પતિ દેહ કેવો હોય? એક કોષીય હોય. કોણ એક કોષીય હોય? આપણે ભણી ગયા છે. વસાહતી હોય. કોણ વસાહતી હોય? એ આપણે ભણી ગયા. ને તંતુમય, કોણ તંતુમય હોય? એ ભણી ગયા. યાદ આવ્યું સર? એક કોષી હતી ક્લેબિડોમોનાસ અને ક્લોરેલા હતી, જ્યારે વસાહતી વોલ્વોક્સ હતી, અને તંતુમયમાં કોણ હતું? સ્પાયરોગાઇરા અને યુલોથ્રિક્સ. ચાલો. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતાને કારણે તેમાં ઘાસ જેવા લીલા રંગના દેખાય છે. આપણે કીધું હતું કે વરસાદ પછી દિવાલ છે એ આપણને લીલા લીલા રંગની ઘણી વખત જોવા મળતી હોય. કોના લીધે હોય? ક્લોરોફાઇસના લીધે હોય. રંજક દ્રવ્યો સ્પષ્ટપણે હરિત કણોની અંદર આવેલા હોય. આ કેવો છે? સુકોષ કેન્દ્રિક કોષ એટલે એની અંદર હરિત કણ હોય. હરિત કણની અંદર હરિત દ્રવ્ય અલગ અલગ પ્રકારના હોય. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એટલે કે હરિત દ્રવ્ય એ, હરિત દ્રવ્ય બી આવેલા છે આમાં. જુદી જુદી જાતિઓમાં હરિત કણોના અલગ અલગ. ચલો, હરિત કણ છે શું કરે છે? કેવા આકારનું હોઈ શકે? કોની વાત થઈ? હરિત લીલની અંદર. તો કે ડિસ્કોઇડ આકારનું હોય, તકતી જેવા આકાર હોય, ઝાલાકાર એટલે કે જાળી જેવું આપણને જોવા મળે, કપ આકારનું જોવા મળે, અથવા તો કુંતલ આકાર અથવા તો પટ્ટી આકારનું જોવા મળે. ભાઈ આમાંથી કેવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો હરિત કણનો આકાર નથી? પટ્ટી આકાર, કપ આકાર, જાળી આકાર કે ત્રિકોણ આકાર? ભાઈ આમાં ત્રિકોણ આકાર છે, જોવો તો. ચાલો. ઘણા સભ્યો હરિત કણોમાં સ્થિર હોય એટલે કે સ્થાન પામેલા હોય છે. એની અંદર શું હોય છે? તો કે એને પ્રોભુજકો અથવા તો એને પાયરિનોઇડ્સ કહેવાય. આપણે ભણ્યા હતા. પાયરિનોઇડ્સ છે શું? તો કે સર સ્ટોર હાઉસ છે. કેનું? તો કે સર એમાં ખોરાકનો સંગ્રહ થાય. આપણે હરિત લીલની વાત કરતા હોય તો એમાં પાયરિનોઇડ્સ કહેવાય. ભૂખરી લીલમાં અલગ આવી ગયું, રાતી લીલની અંદર અલગ આવી ગયું. તે શું કરે છે? તો કે એક કે વધુ સંગ્રહ ભાગો ધરાવે છે. કયા ભાગો ધરાવતા હતા ભાઈ? કયો તો કે સર પ્રોટીન ધરાવતા હતા અને સ્ટાર્ચ ધરાવતા હતા. કેટલીક લીલ છે એ તેલની બિંદુ અથવા તો ઓઇલ ડ્રોપલેટ્સ પણ ધરાવતા હતા. એના સ્વરૂપમાં શું થાય? ખોરાકનો સંગ્રહ થાય. હરિત લીલ સામાન્યતઃ સખત કોષ દિવાલ ધરાવે છે, જેનું અંદરનું આવરણ છે એ સેલ્યુલોઝનું છે, જ્યારે બહારનું આવરણ છે પેક્ટોનનું છે. આની ટ્રીક કાલે આપી હતી, યાદ છે? વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અંખંડન દ્વારા થાય છે. તમને એમ પૂછે સ્પાયરોગાયરામાં વાનસ્પતિક પ્રજનન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો શું આન્સર આવે? અંખંડન. શું કામ હે ભાઈ? તો કે સ્પાયરોગાયરા કેવી લીલ છે? હરિત લીલ છે એટલે. અને અલિંગી પ્રજનન છે જુદા જુદા પ્રકારના બીજાણુના નિર્માણથી થાય છે. ચલ બીજાણુ ધાનીની અંદર ઉદ્ભવતા ચલ બીજાણુ એટલે કે કસાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે. કઈ કઈ વિવિધતા દર્શાવે છે? કોને ખબર છે? કોષોના પ્રકાર. આઇસોગેમસ, અનઆઇસોગેમસ, ઓગેમસ. યાદ આવ્યું? ચાલો, ઈ આ છે. જો લખું સમજન્યુક, વિષમજન્યુક અને અણજન્યુક હોય છે. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી આ લીલ છે. એને આપણે આકૃતિ પણ ગઈકાલે જોઈ હતી અને આપણે ભણી ગયા હતા. બીજી કઈ છે? તો કે સર ફિયોફાઇસિસ એટલે કે ભૂખરી લીલ છે. બદામી અથવા તો કથ્થાઈ લીલ તરીકે ઓળખવામાં આવે. ક્યાં કીધું તો? દરિયાઈ નિવાસ સ્થાનોમાં. ઓલું ક્યાં હતું? તો કે સર દરિયાઈ અને મીઠા બંને પાણીની અંદર જોવા મળતી હતી. કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. શું કામે ભાઈ? તો કે ઈ છે સાદા સાખીતે હોય એટલે કે ખૂબ નાનો વિસ્તારમાં ફેલાયેલ હોય, અથવા તો તંતુમય સ્વરૂપો જે છે એનું એક એક્ઝામ્પલ આપ્યું છે એક્ટોકાર્પસ અહીં આપ્યું છે. અને બીજું છે અતિશય શાખિત સ્વરૂપો છે એવા પણ જોવા મળે છે, જેને આપણે કેલ્પ કીધું હતું. યાદ આવ્યું? કેલ્પને આપણે કીધું હતું કે જે વનસ્પતિ જેવા મૂળ પ્રકાર પર્ણો જેવી રચના ધરાવે છે. કીધું હતું કેલ્પ.
એની ઊંચાઈ છે 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈ પણ પહોંચી શકે છે. અહીંયા જો મીટર લખ્યું છે, ફૂટ લખેલું આવે ને સાચા ખોટા વિધાનમાં કે કેલ્પની ઊંચાઈ 100 ફૂટ જેટલી હોઈ શકે છે. વિધાન ખોટું, સાચું ખોટું વિધાન છે. તેઓ કોણ ધરાવે છે? આપણે કીધું ક્લોરોફિલ એ તો બધામાં આવે છે, એટલે અહીં ક્લોરોફિલ એ મૂકી દીધું. ઓલામાં બી હતું, આમાં સી મૂક્યું. બીજું શું શું ધરાવે? તો કે સર કેરોટીનોઇડ છે ધરાવે છે અને ઝેન્થોફિલ પણ ધરાવે છે. તેઓ તેનામાં હાજર જે ઝિન્થોફિલ છે અથવા તો એમાં ફ્યુકોઝેન્થિન આવેલું હોય એના રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચળકતા લીલાથી માંડી બદામી રંગ સુધીનો વિવિધતા ધરાવે છે. ભાઈ અમુકમાં છે ને કેરોટીનોઇડ્સની માત્રા વધુ હોય. કેરોટીનોઇડ્સ છે કેવા હોય? નારંગી રંગના હોય. ઝેન્થોફિલની માત્રા વધુ હોય તો એ પીળા રંગના બતાય. ક્લોરોફિલ એની માત્રા ખૂબ વધુ હોય તો લીલા રંગના બતાય. એટલે કે કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે કેટલી માત્રા છે એના ઉપર આધાર રાખે. હવે આમાં જો કેટલા રંજક દ્રવ્ય આપ્યા છે? તો કે સર ક્લોરોફિલ એ છે પેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, અને ઝેન્થોફિલ અથવા તો બીજું આપ્યું છે ફ્યુકોઝેન્થિન પાંચમું. હવે આમાં જેટલી માત્રા કોકની વધારે હોય કોકની ઓછી હોય એટલે ક્યાંથી ક્યાં સુધીના કલર મળે? ચમકતા લીલાથી વિવિધ છાયાવાળા બદામી સુધીના આપણને કલર છે જોવા મળે છે. ખોરાક કેવી રીતે સંગ્રહ પામે? તો કે સર કાર્બોદિત રીતે, પણ કેવું? સામાન્ય કાર્બોદિત નથી, જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહ પામે છે, જેને આપણે નામ આપ્યું હતું લેમિનારિન અથવા તો મેનિટોલના સ્વરૂપમાં છે હોઈ શકે છે. વાનસ્પતિક કોષો છે સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે, જે સામાન્યતઃ બહારની બાજુએ આલ્જિનનું જિલેટિન આવરણ દ્વારા આવૃત હોય છે. ઇનર, આઉટર. ઇનર છે ઓલામાં સેલ્યુલોઝ હતું, આમાં સેલ્યુલોઝ. આઉટર આમાં કોણ છે? તો કે સર આમાં આલ્જિન છે. ખબર પડી? બીજું શું હોય? તો કે જીવરસ. જીવરસ એટલે શું સમજવું? તો કે સર આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. હવે કોષ કેન્દ્ર કાઢ નાખો ને અહીંયા બધું જે ફ્લુઇડ ભરેલું હોય એને આપણે શું કહેતા હતા ભાઈ? કોષ રસ કહેતા હતા. હવે કોષ રસ ને જીવરસ ની અંદર શું ફરક? તો આપણે કોષ રસ બોલીએ ને એમાં કોષ કેન્દ્ર છે એ લેતા નથી. જ્યારે જીવરસ ગણતા હોય ત્યારે કોષ કેન્દ્ર ને કોષ રસ ને આરે મિક્સ કરી દેવાનું, એટલે કે કોષ રસ વત્તા કોષ કેન્દ્ર એને જીવરસ કહેવાય. સમજણ પડશે? કોષ રસ ને ગુજરાત ઇંગ્લિશ ની અંદર સાયટોપ્લાઝમ કહેવાય, જ્યારે જીવરસ ને પ્રોટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે. આપણે ભણશું, ક્યારે ભણશું? 12મા ધોરણના 10મા ચેપ્ટર. જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની ધરાવે. રસધાની ભણી ગયા આપણે. અને કોષ કેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ અથવા તો એને દ્રઢ અંગ કહેવાય. એને ઇંગ્લિશમાં કાલે શું કીધું હતું? હોલ્ડ ફાસ્ટ કીધું હતું. આપણે ઇંગ્લિશ નામ યાદ રાખવાને વધારે પ્રિફર કર્યા હતા. યાદ આવે છે? એના દ્વારા છે આધારક સાથે જોડાયેલું. આધારક એટલે શું? એ જો જમીન સાથે જોડાયેલું હોય તો જમીનને એનું આધારક કહેવાય. એટલે કે જેની સાથે જોડાય એને આધારક તરીકે ઓળખવામાં આવે છે. તે વૃંત અથવા તો છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ, જેને ફ્રન્ટ કીધું હતું, એ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન દ્વારા થાય છે. આપણે કાલે એક વાત કીધી કે ત્રણેય લીલ હોય એમાં વાનસ્પતિક પ્રજનન તો અવખંડન દ્વારા જ થાય છે. અલિંગી પ્રજનન છે એ મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે. કાલ મેં લખાવી હતી કશાની સંખ્યા કેટલી હોય કીધું હતું? ખાલી 2 જ હોય. અને એ રીતે આપણે આવું કીધું હતું કે પિયર શેપનું હોય ને એની અંદર પાર્શ્વીય બાજુ આવી રીતે આવેલી હોય, કીધું હતું. તો દ્વિકશાધારીનો મતલબ શું? 2 જ કશા હોય. જ્યારે હરિત લીલમાં કેટલી કશા હતી ભાઈ? 2 થી 8 હતી. નાસપતિ આકારના હોય, 2 અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. લિંગી પ્રજનન છે એ સમજન્યુક અથવા તો વિષમજન્યુક અથવા તો અણજન્યુક પ્રમાણ ગમે એ રીતે થાય. જન્યુઓનું જોડાણ પાણીમાં અથવા તો અણધાની કે જેને ઓગોનિયમ કીધું હતું એમાં થાય છે. જન્યુઓ કેવા હોય? તો કે નાસપતિ આકારના હોય અને એની અંદર પણ 2 પાર્શ્વીય જોડાયેલી કશા જોવા મળે છે. કોણ કોણ એક્ઝામ્પલ છે? એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ છે એના સ્વરૂપો છે. આમાંથી કોની આકૃતિ આપણે કાલ જોઈતી? તો કે સર લેમિનારિયાની જોઈતી, ફ્યુકસની જોઈતી અને ડિક્ટિયોટાની જોઈતી. આપણે યાદ રખાયું હતું કઈ રીતે યાદ રાખવાનું? યો હનીસિંગને આપણે કાલે યાદ કર્યા હતા. ચાલો, રોડ ઓફ આઈસ.
રોડોફાઇસીના સભ્યો સામાન્ય રીતે લાલ અથવા તો રાતી લીલ કહેવાય છે, કારણ કે તેમના દેહમાં લાલ રંજક દ્રવ્ય, આ એક લાઈન છે આપણે નોટમાં નહોતી, આ નોટ કરી લેજો, આર ફાઇકોઇરિથ્રિન ERY શબ્દ છે ને કોની સાથે જોડાયેલ, તો કે સર રેડ સાથે. શું કામ? તો કે આપણે આરબીસી યાદ આવે છે, આરબીસી નું એક નામ પાડ્યું હતું ઇરિથ્રોસાઇટ. ઇરિથ્રોસાઇટ જોયું હતું ને, એના ઉપરથી યાદ રાખવાનું ફાઇકોઇરિથ્રિન. ફાઇકો કોની સાથે સંકળાયેલો છે, તો કે સર ફાઇકો શબ્દ તો આપણે ફાઇકોમાઇસેટિસ ભણ્યા હતા, ફાઇકોઇરિથ્રિન એટલે ફાઇકો શબ્દ વનસ્પતિ સાથે સંકળાયેલો છે, તો ફાઇકોઇરિથ્રિન, આર ફાઇકોઇરિથ્રિન કોનામાં જોવા મળે? ઇરિથ્રિન આવ્યો એટલે કે લાલ લીલની અંદર જોવા મળશે. આમાં કઈ વૈશિષ્ટ્ય યાદ રાખવા જેવું નથી. મોટા ભાગે રાતી લીલ કેવી છે? દરિયાઈ છે, જે હુંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. તેઓ પાણીની સપાટીની નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં પણ જોવા મળે, અને મહાસાગરોમાં વધુ ઊંડાઈ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ રહે છે તેવા વિસ્તારોમાં પણ જીવી શકે છે. હવે મને એ વાત કહો, આપણો સૂર્યપ્રકાશ એક જ પ્રકાશનો બનેલો છે કે 7 પ્રકાશનો બનેલો છે? તો કે સર 7 રંગનો બનેલો છે. જાની વાલી પીનારા, યાદ આવ્યું સર? આવું તો નાનપણમાં અમે ભણતા. હવે ગમે તે રંગ છે એ અલગ શું કામ પડે છે, તો કે સર બધાની તરંગ લંબાઈ અલગ અલગ છે. એટલે તમારી છે ને ડાયાગ્રામ બુકની અંદર એક ડાયાગ્રામ એનો આપેલો છે, પણ એ આપણે ક્યારે ભણશું? તો કે સર 13મું ચેપ્ટર પ્રકાશ સંશ્લેષણ ભણશું ત્યારે. એટલે અલગ અલગ તરંગ લંબાઈ છે એટલે અલગ અલગ પ્રકાશ થયો. અલગ અલગ પ્રકાશ છે એનો વેગ એટલે કે અમુક જગ્યાએથી પસાર થવાની જે તાકાત હોય એ પણ કેવી હોય? અલગ અલગ હોય. તો સૂર્યપ્રકાશ છે પાણી ઉપર પડે તો હેઠે અમુક અંતર સુધી તો બધા પ્રકાશ છે પહોંચશે, પરંતુ અમુક ઊંડાઈ છે અમુક જ પ્રકાશ છે એ પહોંચી શકે છે. એટલે રાતી લીલ પાસે એવી ક્ષમતા છે કે જે ઊંડા પાણીમાં પણ જે પ્રકાશ પહોંચે છે એનું મદદથી પણ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તેની માટેનું વિશેષ સંજક દ્રવ્ય કયું છે? તો કે આર ફાઇકોઇરિથ્રિન. ખબર પડી? મોટા ભાગે રાતી લીલનું સુકાઈ કોને કહેવાય? કાલે ભણી ગયા છે, બહુકોષીય છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરોઇડિયન સ્ટાર્ચના સ્વરૂપમાં થાય છે, જે કેવું બંધારણ ધરાવે છે કે જે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. રાતી લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. હવે તમને ખબર પડી ગઈ ને, બધામાં અવખંડન વાનસ્પતિકમાં સમાન કોમન છે. અચલિત બીજાણુ, આ લાક્ષણિકતા છે. પેલામાં 2 થી 8 કસાતી, બીજાની અંદર 2 જ કસાતી, આમાં એક કસાત નથી, એટલે અચલિત છે. જન્યુઓ એ અચલિત, બીજાણુ એ અચલિત. લિંગી પ્રજનન એ અંડજન્યુક પ્રકાર થાય છે, એટલે કે ઓ ગેમસ પ્રકાર થાય. જોજો, આમ સમજન્યુક વિષમજન્યુક નથી. કોણ છે? અંડજન્યુક જ છે ખાલી. અને તેની સાથે જટિલ પશ્વ ફલન ધરાવે છે, એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન. જો મારું ઓપરેશન થયું તેમાં 3 વસ્તુ આવે: પ્રી ઓપરેટિવ, બીજું આ ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ. પ્રી ઓપરેટિવ એટલે શું? તો કે ઓપરેશન કર્યા પહેલા જે વસ્તુ કરવાની હોય ને એ બધી કાર્યવાહી હોય. ઓપરેટિવ એટલે શું? મેઇન ઓપરેશન છે એ, કે જેમાં ઇન્સિઝન મૂકે, જે કઈ કામકાજ કરવાના હોય એ કામકાજ કરે ને પછી ટાંકા લઈને ડ્રેસિંગ કરે, પૂરું. પોસ્ટ ઓપરેટિવ એટલે શું? કે ઓપરેશન કર્યા પછી આપણે દવા લેવાની હોય, બરોબર, ડ્રેસિંગ કરાવવા જવાનું હોય, પછી ટાઈમ થાય ત્યારે ટાંકા તોડાવવા જવાનું હોય, પછી પાછા રિપોર્ટ કરાવવા પડે, તે કરાવવો હોય. તો 3 વસ્તુ થઈ: પ્રી ઓપરેટિવ, ઓપરેટિવ ને પોસ્ટ ઓપરેટિવ. ખબર પડી 3 વસ્તુ કે ન ખબર પડી? એવી રીતે આમાં ફર્ટિલાઇઝેશનમાં એવું આવે: પ્રી ફર્ટિલાઇઝેશન, ફર્ટિલાઇઝેશન અને પોસ્ટ ફર્ટિલાઇઝેશન. એવું 12મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર આવશે. તો અહીંયા શું કીધું છે જો, તો પોસ્ટ ફર્ટિલાઇઝેશન એટલે શું થાય? ફલન થઈ ગયા પછી જે તબક્કા જોવા મળે એ કેવા છે? તો કે જટિલ છે, એટલે કે વિકાસ પામેલા છે. પોલિસાયફોનિયા છે, પોરફાયરા છે. આ બંનેના આપણે ઉદાહરણ જોયા હતા. પોરફાયરા આગ બતાતી હતી આપણને, ખબર છે ને? પછી ગ્રેસિલેરિયા અને જેલિડિયમ પણ તેના સામાન્ય સભ્ય છે. આ શબ્દ આપણે આગળ જે ઓલું આપ્યું છે ને એમાં આપેલો છે. સર આ કોષ્ટક અઘરું છે કે હેલું છે? સર હેલું જ છે.
ક્લોરોફાયસિન ને લીલી લીલ કહેવાય, એમાં ક્લોરોફિલ એ અને બી આવેલું હોય. ફિયોફાયસિન ને બદામી લીલ કહેવાય, ક્લોરોફિલ એ સી અને ફ્યુકોઝેન્થિન આવેલું છે. રોડોફાયસિન ને રાતી લીલ કહેવાય, એમાં ક્લોરોફિલ એ અને ડી. જો સામે છે ને ખાલી આર ફાઇકોઇરિથ્રિન લખ્યું હતું અહીંયા જો પાછી એડ થયું એ અને ડી, ખાસ યાદ રાખજો. આમાં એ બી, એ સી અને એ ડી એ કોમન છે. ચાલો, ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થતો હતો, આમાં મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે થતો, અને આમાં ફ્લોરોડન્ટ ચાર્જ. ક્લિયર? કોષ દિવાલ છે ને તે સેલ્યુલોઝ, અને હજી એક વસ્તુ અહીંયા આવતી હતી પેક્ટોઝ, યાદ આવે છે? બહારનું આવરણ હતું ઈ. આમાં સેલ્યુલોઝ ને આલ્જિન, ને આની અંદર શું છે? સેલ્યુલોઝ અને આપણે ઓલું કીધું હતું અગર કે જે શું છે પોલીસલ્ફેટ એસ્ટર છે, કીધું તું મેં. સાથે સાથે આ લોકો અહીંયા પેક્ટિન પણ એડ કર્યું છે. ચાલો, કસાની સંખ્યા 2 થી 8 હોય, બધાની લંબાઈ સમાન છે, અને અગ્રસ્થ બાજુ આવેલું હોય, આપણે આવું દોર્યું હતું. અહીંયા 2 છે, અસમાન છે, ને પાર્શ્વીય બાજુ એટલે કે લેટરલ સાઈડની અંદર આવેલું હોય, અને અંદર ગેરહાજર છે. કઈ જગ્યાએ જોવા મળે? તો કે મીઠું પાણી, થોડું ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી. આમાં મીઠા પાણીની અંદર ભાગ્યે જ લખ્યું છે, એટલે નહિવત પ્રમાણની અંદર હોય. થોડું ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી અંદર જોવાનું. આમાં મીઠું પાણી, ખારું પાણી અને ક્ષારયુક્ત પાણીની અંદર મુખ્યત્વે છે. એટલે યાદ શું રાખવાનું? મીઠા પાણી કે તો આપણે હરિત લીલા યાદ રાખવાનું. આમાં ખારા પાણીની યાદ રાખવાનું. આમાં મુખ્યત્વે કોણ છે? ક્ષારયુક્ત પાણી છે, એ યાદ રાખવાનું. ક્લિયર? અહીંયા લીલ તમારી પૂરી થઈ ગઈ. લીલમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, એક વસ્તુ આપણે ભણવાની છે, એ ભણી લઈએ. કઈ ભણવાની છે? ચાલો, ખાલી એકવિધ જીવન ચક્ર આવ્યું હતું. એકવિધ જીવન ચક્ર એટલે શું? તો કે આપણે એવું ભણ્યા હતા કે વનસ્પતિનો દેહ હોય કેવો. આ બધા કોષો છે, કેવા કોષો છે ભાઈ? તો કે આપણે એવું ભણ્યા તંતુમય લીલ હોય કે ન હોય? માનો કે આ તંતુમય લીલ છે. હવે તમને એ ખબર છે એકકીય અને એક કોષી બંને વચ્ચે શું તફાવત ખબર છે કે નથી ખબર? એકકીય કોને કહેવાય? તો કે સર એની અંદર રંગસૂત્રનો એક જ સેટ આવેલો હોય એને શું કહેવાય? એકકીય કહેવાય. એક કોષી એટલે શું? તો કે સર એક જ કોષોનું બનેલું હોય, આને કહેવાય. ખબર પડી કે નથી ખબર પડતી? તો જો આ એક કોષીય છે, એક કોષીય નથી, ખબર પડી ગઈ ને? પરંતુ લીલ છે ને એના બધા કોષો કેવા હોય ખબર? એકકીય હોય. કેવા હોય? એટલે કે આમ લખ્યું એ ખબર પડી કે ન ખબર પડી? જો આ બધું જે હું સમજાવતો હોય ને એ લખતો જાઉં, જે તમારા નોટ્સની અંદર છાપેલું હોય ને એ ભલે ન લખો તો હાલશે, કેમ કે તમને મળી જશે. તો સમજાવેલું છે ને એ કરવા હાટું જ તમે અહીંયા પૈસા ભર્યા છે. બાકી ટેક્સ્ટ બુકની તો બધું લખેલું જ છે, એની શું જરૂર છે અહીંયા આવવાની? અહીંયા આવ્યા શું કામ? આ જે બધું કરાવીએ છે એ ભણવા હાટું તમે આવ્યા છો, એટલે કરતું જાઓ તો ફાયદો થશે. તમે કોલેજમાં આ જ કરવા જવાના. તો આ કેવી લીલ છે ભાઈ? તંતુમય છે, પરંતુ છે કેવી? એકકીય. બધી લીલ કેવી હોય? એકકીય હોય. તો હવે આને જન્યુનું નિર્માણ કરવું હોય તો કઈ ક્રિયાથી થાય ભાઈ? સમવિભાજનથી કે અર્ધીકરણથી? કોણ બોલ્યું અર્ધીકરણથી? કોણ બોલ્યું? ચલો, હા, આ કેવું છે? એકકીય છે. આપણે ભણ્યા હતા કે દ્વિકીય કોષ હોય ને એના જન્યુ બનાવવા માટે આપણે અર્ધીકરણ થાય, પરંતુ એકકીય કોષો છે. હવે આની પાસે તો કેટલા સેટ છે? રંગસૂત્રનો એક જ સેટ છે, તો એનું અર્ધીકરણ થાય તો અડધા અડધા રંગસૂત્ર આપશે. ખબર પડે છે કે નથી ખબર પડતી? ચાલો, આ શું કરે છે ભાઈ? તો કે સર સમવિભાજનથી શેનું નિર્માણ કરશે? તો કે સર સમવિભાજનથી જન્યુઓનું નિર્માણ કરે. માનો કે આ જન્યુ છે, તો એક માનો કે માતૃજન્યુ છે ને એક પિતૃજન્યુ છે. ભણાતા કે નતા ભણ્યા જન્યુ? હવે જો આ જન્યુ છે દેખાવામાં સરખા હોય તેને આઇસોગેમસ કહેવાય. દેખાય એક સરખા પરંતુ એના કદ અલગ અલગ હોય તો એને શું કહેવાય? વિષમજન્યુ કહેવાય, એને આઇસોગેમસ કહેવાય. અને જો દેખાવમાં જ અલગ હોય તેને ઓગેમસ કહેવાય. અનજન્યુ કીધા હતા, બરોબર? એ અહીંયા તમે બધું ભણી ગયા છો. હવે આ બંનેનું જોડાણ થઈને બને હું કયો તો
ફલિતાંડ બને. પણ સર ફલિતાંડ તો કેવું બની ગયું? 2n બની ગયું કે ન બની ગયું? હવે આ 2n નું થાય હું તો કે આ 2n છે એ તરત જ અર્ધીકરણ પામીને કેટલા કોષો બનાવશે? અર્ધીકરણ પામી એને અર્ધીકરણ જ્યારે પામે ત્યારે 4 કોષો બને, 2 કોષો ન બને. 4 કોષો બન્યા. આ જે જગ્યાએ પડશે ત્યાં શું બનશે? નવી લીલ બનશે. કઈ બનશે? નવી લીલ. એટલે કે આની જેવી લીલ બની જશે. ખબર પડી? તો આમાં જો આ બીજાણુ છે, આ શું છે? આ બીજાણુ છે. તો આમાં કઈ અવસ્થા છે લાંબો સમય ટકે છે? આ n વાળી કે આ 2n વાળી? નહીં, n વાળી વધુ વધે છે ને. n વાળી છે એ શેનું નિર્માણ કરે? જો તો જન્યુનું બીજાણુઓનું. જન્યુનું. તો આ દેહને શું કહેવાય? જન્યુજનક કહેવાય. શું કહેવાય? અને ફલિતાંડમાંથી અહીંયા બને છે એને શું કહેવાય? બીજાણુજનક કહેવાય. શું કહેવાય? બીજાણુજનક. હવે જો આપણે એવી વનસ્પતિ ભણશું કે જેમાં જન્યુજનક લાંબો સમય રહે છે, બીજાણુજનક છે થોડોક સમય માટે જ રહે છે. એટલે બે દેહ થયા, એક જન્યુજનક દેહ છે અને એક બીજાણુજનક દેહ. જન્યુજનક દેહ કોને કહેવાય? જો જન્યુજનક દેહ કોને કહેવાય? તો કે જે જન્યુનું નિર્માણ કરે, જન્યુનું નિર્માણ કરે એને શું કહેવાય? જન્યુજનક દેહ. બીજો કયો દેહ આવે? બીજાણુજનક દેહ. ઈ કોને કહેવાય? તો કે જે બીજાણુનું નિર્માણ કરે. આમાં કોઈને કઈ ડાઉટ છે કે નથી ડાઉટ? હવે બીજા બે વસ્તુ આપણે ભણવાના છે. આ બે શબ્દ અલગ. એક છે પ્રભાવી દેહ અને એક છે પ્રચ્છન્ન દેહ. પ્રભાવી દેહ કોને કહેવાય? કે જે વધુ સમય માટે રહે ને એને શું કહેવાય? પ્રભાવી દેહ કહેવાય. પ્રચ્છન્ન દેહ કોને કહેવાય? તો કે સર ઓછા સમય માટે રહે એને. ખબર પડી? તો પ્રભાવી દેહ છે ને જન્યુજનક હોઈ શકે, બીજાણુજનક હોઈ શકે. એવી જ રીતે પ્રચ્છન્ન દેહ છે જન્યુજનક હોઈ શકે, બીજાણુજનક હોઈ શકે. એટલે બે તમને વસ્તુ ખબર હોય, જન્યુજનક દેહ એટલે શું, બીજાણુજનક દેહ એટલે શું, પ્રભાવી દેહ એટલે શું અને પ્રચ્છન્ન દેહ એટલે શું. આ કન્ડિશન ખબર પડી? હવે અહીંયા જો લીલની અંદર કયો દેહ વધારે પ્રમાણની અંદર રહે છે? જન્યુજનક વધારે રહે છે ને. ખાલી ફલિતાંડ પૂરતો જ તે બીજાણુજનક રહે છે, એટલે કે દ્વિકીય રહે છે. બાકી બધે એકકીય રહે છે. આથી આવું જીવન ચક્ર કે જેમાં જન્યુઓનું નિર્માણ કરતા એટલે કે એકકીય દેહ વધુ પ્રમાણની અંદર રહે એવા જીવન ચક્રને એકવિધ જીવન ચક્ર કહેવાય. ખબર પડી? હા, હું દ્વિવિધ જીવન ચક્ર કહું તો શું થાય? કયો તો મને. તો કે છે દ્વિવિધ જીવન ચક્ર એટલે કે જેની અંદર છે દ્વિકીય કોષો છે એ લાંબા સમય માટે રહેતા હશે, જન્યુ છે થોડાક સમય માટે રહેતા હશે. એને શું કહેવાય? દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. ખબર પડી? એક દ્વિવિધ જીવન ચક્ર એટલે શું? તો કે એમાં જન્યુજનક લાંબા સમય સુધી રહે, બીજાણુજનક લાંબા સમય સુધી. એટલે કે બંને દેહ છે અસ્તિત્વમાં સમયમાં રહેશે, વધારે સમયમાં. એવા ચક્ર હોય જીવન ચક્ર ધરાવતા એને એક દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. ખબર પડી છે કે નથી ખબર પડતી? ચાલો હવે આપણે ભણવાનું છે દ્વિઅંગી. શું ભણવાનું છે? કાલે આપણે ભણી ગયા કે દ્વિઅંગીની અંદર વાહક પેશી આવેલી હોતી અને ક્રિપ્ટોગેમસ વનસ્પતિ છે. શું કામે? તો કે એની માટે સ્પષ્ટ લિંગી અંગો લિંગી પ્રજનન કરવા માટે આવેલા હોતા નથી. કેવું જીવન ચક્ર ધરાવે છે? તો કે સર એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. એટલે બે પ્રકારના દેહ હોય, એક તો વધુ સમય શું કહેવાય લાંબા સમય માટે રહે, એક ઓછા સમય માટે રહે. એટલે જો અહીં લખ્યું છે પ્રભાવી દેહ અને એક બીજો કયો છે?
પ્રચ્છન્ન. હવે પ્રભાવી દેહ છે કયો? બીજાણુનું નિર્માણ કરે ઈ કે પછી જન્યુઓનું નિર્માણ કરે ઈ? તો કે જ્યારે આપણે દ્વિઅંગી વનસ્પતિની વાત કરતા હોઈએ ત્યારે લાંબા સમય માટે જન્યુઓનું નિર્માણ કરતો જે દેહ છે એ કેવો છે? પ્રભાવી છે. ખબર પડી? પ્રચ્છન્ન દેહ કોણ છે કે જે ઓછા સમય માટે દેહ છે? તો કે બીજાણુજનક દેહ છે ને એ કેવો છે? પ્રચ્છન્ન દેહ છે. એટલું મગજમાં ઉતરે છે કે માથા ઉપર વાગે છે? સમજાય છે ને? સંતોષ, તુષાર, હિમાંશુ તો ઉત્સાહથી ભણે છે, મને બતાય છે અહીંથી. ચાલો આગળ વધીએ. જન્યુજનક દેહ છે એ કેવો છે? એના સ્વભાવ ક્યાં ક્યાં છે? મને કેમ ખબર પડે કે આ જન્યુજનક દેહ છે? તો કે જન્યુજનક દેહ છે પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે એવો દેહ છે. મુક્ત જીવી છે એટલે એને બીજા ઉપર કોઈ ઉપર આધાર રાખવો પડે નહીં. વનસ્પતિ બીજી વનસ્પતિ હોય કે જે પ્રકાશ સંશ્લેષણ કરતી હોય એને બીજા ઉપર આધાર રાખવો પડે. સ્વતંત્ર છે બીજા ઉપર કોઈ, એટલે કે મુક્ત જીવી કયો, સ્વતંત્ર કયો, પ્રકાશ સંશ્લેષણ બે સમાન નામ થાય, એકબીજા ઉપર લઈ શકે. ખબર પડી ગઈ? ચલો, બીજાણુજનક છે કેવો છે? તો કે પ્રકાશ સંશ્લેષી નથી. પ્રકાશ સંશ્લેષી નથી એટલે બીજા ઉપર આધાર રાખવો પડે. એટલે મુક્ત જીવી પણ નથી અને બીજા ઉપર આધારિત છે. આ ખબર પડી? ચાલો, કઈ રીતે એ હવે દ્વિઅંગીને છે ને બે વિભાગની અંદર વહેંચેલું છે. એક પહેલાનું છે, એક પછીનું છે. એટલે કે એમાંથી ઉદ વિકાસ પામીને આવેલું હોય. તો પહેલા જે હતું એને શું કહેવાય? તો કે એને લીવરવર્ટ્સ કહેવાય. અને પછી જે આવ્યું એને શું કહેવાય? મોસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અક્ષર બતાય છે, ઝૂમ કરીને મેં શીખવાડ્યું તું કાલે. ગઈકાલની જેમ આપણે લીલના પહેલા જનરલ ફીચર ભણશું, પછી સ્પેસિફિક ફીચર્સની અંદર જાશું. ચલો, જનરલ ફીચર્સ. મારે દ્વિઅંગી જોવી હોય તો મારે કઈ જગ્યાએ જવાનું? તો કે ભેજયુક્ત વિસ્તાર હોવો જોઈએ અને છાયાવાળો વિસ્તાર હોવો જોઈએ. ત્યાં શું જોવા મળે? તો કે સર ત્યાં આપણને દ્વિઅંગી જોવા મળે. લીલ કેટલી હોય? તો કે સર લીલ તો હાવ નાની નાની હોય. તમે જ્યારે મેં કીધું ને વરસાદ આવ્યો ત્યારે દિવાલ લીલી થઈ ગઈ એનું નિરીક્ષણ કરજો. તેમાં લીલની સાથે સાથે તમને આ પણ જોવા મળશે, દ્વિઅંગી પણ જોવા મળે. એટલે ખૂબ જ નાની હોય. આપણે કેમ આંબો મોટો હોય એવું હોય નહીં, હાવ નાનું નાનું હોય. એટલે ભેજયુક્ત છાયાવાળો વિસ્તાર હોય ને આપણને શું જોવા મળે? દ્વિઅંગી જોવા મળે. કેવું હોય? તો પૃષ્ઠવક્ષીય ચપટા હોય છે. પૃષ્ઠવક્ષી એટલે શું? પૃષ્ઠ એટલે પાછળનો ભાગ, વક્ષ એટલે આગળનો ભાગ. ભણી ગયા છીએ? તો આ રીતનું આપણને જોવા મળે. આ રીતનો ભાગ જોવા મળે. જો આમાં આ ભાગ અને આ ભાગ અલગ કરી શકીએ કે ન કરી શકીએ? આપણે ડિફરન્શિએટ આપી શકીએ કે આગળનો ભાગ આ પાછળનો ભાગ એમ. બિસ્કિટ લ્યો, બિસ્કિટ તેમાં એક ઉપરનો ભાગ એક નીચેનો ભાગ કહી શકો કે ન કહી શકો? તેમાં જે જમીન બાજુનો જે ભાગ હોય એને વક્ષ ભાગ કહેવાય. એની વિરુદ્ધ બાજુનો જે ભાગ હોય એને શું કહેવાય? પૃષ્ઠ ભાગ તરીકે ઓળખવામાં. એટલે કે જો આ વક્ષ પૃષ્ઠ એમ તમે ડિફરન્શિએટ કરી શકો. અને કેવું હોય? સાદડી જેવું શરીર, એટલે કે આમ પથરાયેલું હોય. તમે પથરાયેલું માનો કે આ છે, આ બતાય છે માઉસ પેડ. તેમાં જો આ વક્ષ પૃષ્ઠ, આ વક્ષ, આ પૃષ્ઠ બે ભાગ પાડી શકું કે ન પાડી શકું? આ પથરાયેલું કહેવાય કે ન કે મારા હાથ ઉપર પથરાયેલું છે કે નહીં? એમ જે આનું શરીર હશે દ્વિઅંગીની કેવું હોય? પથરાયેલું હોય. એટલે કે સાદડી જેવું હોય. સાદડી શબ્દ તમે સાંભળ્યો હશે. મેટ એટલે સાદડી, MAT. નાના હતા ત્યારે સ્પેલિંગ આવતો તો ભણવામાં. કઈ જગ્યાએ હોય? તો કે સર ખડક અને જમીન સાથે જોડાયેલું છે, આપણને જોવા મળે. હવે દ્વિઅંગી છે ને એનો ઉદ વિકાસની અંદર ખૂબ ભાગ છે. કઈ રીતે? એટલે કે અનુક્રમણ થતું હોય. માનો કે તમે એવી જમીન જોઈ કે જ્યાં કાંઈ હોય જ નહીં, ત્યાંથી ધીમે ધીમે નવી નવી વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય. તો દ્વિઅંગી શું કરે છે? તો કે દ્વિઅંગી છે એ લાઇકેન સાથે મળીને જે ખડક છે કે જ્યાં વનસ્પતિ ઉગતી નથી એનું વિઘટન કરે ને ત્યાં જમીનનું નિર્માણ કરે છે. આવું આપણે ચેપ્ટર નંબર 11.14 ની અંદર ભણશું.
ક્યારે ભણશું? 12.14 સોરી 12.14. અને શું કરે? જમીનનું ધોવાણ અટકાવે. એટલે સાદડીની જેમ પથરાયેલી હોય તેમાંથી પાણી પસાર થાય, પરંતુ એની જમીન જે ત્યાં હોય એને જવા દે નહીં, એને રોકી રાખે. એટલે કે જમીનનું ધોવાણ પણ અટકાવે છે. એટલે ખબર પડે છે. ચાલો, કોષ કેવા હોય, એની શરીર રચના કેવી હોય? તો કે અવિભેદિત છે, એટલે કે અનડિફરન્શિએટેડ છે. કેવી રીતે અનડિફરન્શિએટેડ? તો કે સર વિભેદન હોય જ નહીં. વિભેદન તો પામ્યા હોય તો જ પેશી જેવી રચના બને કે ન બને. આપણે કાલે ભણ્યા હતા, એક હતું થેલોફાઇટા, એક હતું એમ્બ્રિયોફાઇટા હતું. એમ્બ્રિયોફાઇટા કોને કહેતા? કે જેમાં પેશી રચના જોવા મળતી હતી. એમ્બ્રિયોફાઇટાને બેની અંદર ડિવાઈડ કર્યા હતા. ક્યાં ક્યાં હતા? તો કે સર દ્વિઅંગી અથવા તો બ્રાયોફાઇટા અને ટ્રેક્યોફાઇટા કીધું હતું. તો એમ્બ્રિયોફાઇટા અંદર જેટલા આવી બધા શું કરે? તો કે સર પેશીની રચના ધરાવે છે. તો આ પેશી તો ધરાવે એટલે કે વિભેદન તો છે, પરંતુ અવિભેદિત છે. એટલે કે મૂળ પ્રકાર પર્ણ જેવી રચના આની અંદર જોવા મળતી, પરંતુ મૂળ જેવી રચના આવે છે. મૂળ શું કામ કરે ભાઈ? તો કે પોષક તત્વોને ખેંચીને વનસ્પતિ પૂરા પાડે. પાડે કે ન પાડે? તો એવી રીતે એમાં શું કરે? મૂળનું જેવું કાર્ય કરતી રચના આવેલી છે એને શું કહેવાય? રાઇઝોઇડ કહેવાય. શું કહેવાય? ગુજરાતીમાં એને મૂલાંગો કહેવાય. હવે આ રાઇઝોઇડ છે, માનો કે અહીંયા હું દોરું છું, આ દોર નાખી મેં દ્વિઅંગી વનસ્પતિ. તો આની અંદર આવી રીતના રાઇઝોઇડ હોઈ શકે, અથવા તો આવી રીતના પણ રાઇઝોઇડ હોઈ શકે. હવે આ બંનેની અંદર શું તફાવત છે મને કહો તો? આ છે ને એક જ કોષમાંથી બનેલું છે. આમાં જો એક કરતા વધારે કોષ છે, બતાવીશ તમને. તો આ એક કોષીય રાઇઝોઇડ કેમાં હોય ને બહુકોષીય રાઇઝોઇડ કેમાં હોય? તો એક કોષીય રાઇઝોઇડ છે એ લીવર વર્ષની અંદર જોવા મળે છે. બહુકોષીય જે રાઇઝોઇડ છે એ કેમાં જોવા મળે? મોસની અંદર જોવા મળે છે. એટલી ખબર પડી ગઈ કે ડાઉટ છે? ચાલો, જીવનચક્ર આપણે ભણ્યા હતા. એક દ્વિવિધ જીવનચક્ર છે, એટલે કે બે અલગ અલગ દેહ અસ્તિત્વમાં હશે લાંબા સમય માટે. તો સર આપણે કીધું એક તો પ્રભાવી દેહ છે. પ્રભાવી દેહ કયો હતો? જન્યુઓનું નિર્માણ કરતો. હા, એટલે જન્યુઓનું નિર્માણ કરતો હતો ને આમાં આપણે દ્વિઅંગી માટે. એટલે જો પ્રભાવી કયો છે? જન્યુજનક. પ્રચ્છન્ન કયો છે? તો કે સર બીજાણુજનક. અહીંયા જો 2n છે, આ જો હું બોક્સ કરું છું બતાય 2n, અને આ કેવું છે? n. એટલે કે પ્રભાવ એટલે કે લાંબા સમય માટે જે રહેતો દેહ છે. એટલે કે આ તમને જે અત્યારે ગ્રીન કલર થી બધું બતાય છે કે નથી બતાતું? બતાય છે બધાને? ઈ જે દેહ છે ઈ કેવો દેહ છે? તો કે સર એની અંદર જેટલા કોષો હશે ને આવા હશે. અને આપણે માઇક્રોસ્કોપ ની અંદર જોઈએ તો આવું બતાય કે ન બતાય? કેવા છે? એકકીય. હવે આમાંથી મારે જન્યુ બનાવો હોય તો કઈ પ્રક્રિયાથી બને? બોલો. સમવિભાજન. બરોબર, સંભાજન કયો, સંવિભાજન કયો, બધું થાય. બતાય છે બધાને? ચાલો, ક્લિયર. એટલે કે તમને દ્વિઅંગી પૂછે. હવે જો આમાં જે રાઇઝોઇડ છે કેવા છે? એક કોષીય છે. એટલે આ કોની આકૃતિ થાય? તો કે સર આ છે ને લીવર વર્ટ્સની થાય. સર અમને એટલી ખબર પડી ગઈ કે આ પૃષ્ઠવક્ષીયાનો દેહ છે, નીચે રાઇઝોઇડ બતાય છે. પરંતુ સર આમાં રેડ કલરનું કપ જેવું છે શું? તો એ કપ જે છે એને એક વિશેષ નામ આપી દઈએ. એને શું નામ આપી દઈએ? ગામા કપ નામ આપ્યું. હું આપ્યું? ગામા કપ. એની અંદર શું થાય ખબર? એની અંદર એક વિશેષ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય, જેને શું કહેવાય? ગામા કહેવાય. એ જે જગ્યાએ ગામા પડી જાય ને ત્યાં નવું લીવર વર્ષ બને. તો જો આ ગામા જે જગ્યાએ પડ્યું ત્યાં નવું લીવર વર્ષ બન્યું, તો ત્યાં હું જન્યુઓ ભેગા થયા? કયો તો મને. એવી રચના છે કે જે જગ્યાએ પડે છે ત્યાં નવું લીવર વર્ષ બનાવી દે, તો એને કેવું પ્રજનન કહેવાય? જન્યુઓ ભેગા નથી થયા એટલે એને અલિંગી પ્રજનન કહેવાય. જો અહીં લખું પ્રજનન કઈ રીતે કરે ભાઈ? તો કે સર અલિંગી પ્રજનનની વાત કરો તો ગામા કપ દ્વારા એની અંદર ઉત્પન્ન થતા ગામા દ્વારા શું કરશે? અલિંગી પ્રજનન. એટલે કે જે જગ્યાએ ગામા પડે ત્યાં શું થાય? જો આ રેડ છે એ ગામા કપ છે, એની અંદર બ્લુ કલર થી દર્શાવેલું શું છે? ગામા. અહીં લખી દઉં છું, ગામા કપ. નકર એ ઊંધા મારશે કે આ લાલ કલરનું ગામા કપ છે કે અંદર છે એ ગામા કપ છે.
આવું કેની અંદર જોવા મળે તો કે સર લીવરવર્ટ્સની અંદર જોવા મળે. આપણે જનરલ વાત કરીએ છીએ. સર બીજું હવે સમજાવો કે બીજાણુજનક દેહ ક્યારે બને. ચાલો એની માટે આપણે આકૃતિમાં જવું પડે. ચાલો આકૃતિ બતાવી છે બધાને. આકૃતિ પછી ભણવાની પણ અહીંથી તમને સમજાવું. આ મૂલાંગો એટલે શું થાય? રાઇઝોઇડ થાય કે ન થાય? આ કુંડમની પ્યાલો એટલે કે ગામા કપ ખબર પડી કે ન ખબર પડી? પરંતુ અહીંયા જો એક ભાઈ છે લગર વગર છે, એક બેન છે વ્યવસ્થિત તૈયાર થયેલા છે. બતાય છે તમને? નથી બતાતા? તમારા ટેક્સ્ટ બુક ની અંદર જો ડાબા પેજ ઉપર આપેલી હશે આકૃતિ વચ્ચે. તો જે લગર વગર આટા મારતો હોય ને, કે જેને બહુ ફેશન ની પડી ન હોય, જે બહુ બ્યુટી પાર્લર ની અંદર નો જાય, એ કોણ હોય? પુરુષ હોય. જેને બહુ બ્યુટી પાર્લર નો શોખ હોય, કોણ હોય? સ્ત્રી હોય. એટલે કે વધારે જો સુંદર રીતે તૈયાર થયેલા બેન છે. આ ભાઈ માથું જ ન થોડાયું. તો આ જે છે પૂજન્યુ ધાનીધર. ધાનીધર એટલે શું? તો કે પૂજન્યુને ધારણ, એટલે કે પૂજન્યુ જ્યાં બને છે એને ધારણ કરવા વાળો જે દંડ છે એને શું કહેવાય? પૂજન્યુ ધાનીધર કહેવાય. એની ઉપર જે આ ફૂલ જેવી રચના છે ને એ શું છે? તો કે સર એ લિંગી પ્રજનન માટે જન્યુ બનાવવા વાળો ભાગ છે, જેને ઇંગ્લિશમાં N3DO4 કહેવાય. શું કહેવાય? સોરી N3DO4 આને કહેવાય. પૂજન્યુ ધાનીધરનું ઇંગ્લિશ નેમ શું છે? N3DO4. જ્યારે સ્ત્રીજન્યુ ધાનીધર એટલે કે સ્ત્રીજન્યુ જે જગ્યાએ બને એને ધારણ કરવા વાળો જે દંડ છે એને શું કહેવાય? સ્ત્રીજન્યુ ધાનીધર, જેને ઇંગ્લિશની અંદર આર્કીગોનિયો4 કહેવાય. ખબર પડી? આના તમને નામ આપેલા નથી એટલે હું કહેતો નથી. કોના? પૂજન્યુ ધાનીધર ઉપર કોણ આવ્યું છે? સ્ત્રીજન્યુ ધાનીધર ઉપર કોણ આવ્યું છે? એના નામ તમને આપ્યા નથી. હવે શું થાય? જો પૂજન્યુ ધાનીધર છે ત્યાં કોણ બને? તો કે સર નરજન્યુ બને? નો બને? બની જાય. હવે આ નરજન્યુ અહીંથી ઉડતો એટલે કે પાણીની જરૂરિયાત પડે આમાં, એટલે પાણીની જરૂરિયાતથી કઈ જગ્યાએ જાય? તો કે સર અહીંયા જાય. અહીંયા કોણ હોય કયો તો? સ્ત્રીજન્યુ બેઠું હોય કે ન બેઠું હોય? એટલે ન્યા જઈને શું બનશે? તો કે સર નરજન્યુ પ્લસ માદાજન્યુ ભેગું થઈને કોણ બનાવે? ફલિતાંડ બનાવે. હવે આ ફલિતાંડ બની જાય એ કેવું હોય? 2n હોય કે 1 હોય? 2n હોય. હવે જો લીલ હતી ત્યાં શું થતું હતું? સર જન્યુ જોડાઈ જાય, ફલિતાંડ બને, તરત અર્ધીકરણ થતું. અહીંયા તરત અર્ધીકરણ થતું. આ 2n છે એ શું પામે? તો કે સર સમવિભાજન પામે. સમવિભાજન પામી ગયું. સમવિભાજન પામીને કેવું બનશે ખબર છે? તો કે સર આવી રચના બનાવશે. જો અહીં ગ્રે કલર થી તમને રચના બતાવી છે, ગ્રે કલરની. આ બતાણું. જો નીચે બધે ગ્રીન છે એ તો આપણને ખબર છે કોણ હતું? જન્યુઓનું નિર્માણ કરતું હતું, ખબર છે? આવી રીતનું હતું. જો અહીં બનાવીને બતાડું. જો આ છે આપણું કોણ છે? બોલો ચાલો. જન્યુજનક દેહ છે કે નહીં? માનો કે આની ઉપર બેન છે તૈયાર થઈને બેઠા હોય તેને શું કહેવાય? વ્યવસ્થિત તૈયાર થઈને બેઠા હોય તો સ્ત્રીજન્યુ ધાનીધર ધરાવતું એક હશે. આવું આખું હોય તેને શું કહેવાય? જન્યુજનક દેહ કહેતા હતા આપણે, બરોબર? અહીંયા જો એવું નથી. અહીંયા આપણને બીજી આકૃતિ જોવા મળે. જો આ ગ્રે કલર થી જેટલું જોવા મળે છે ને કોણ છે? તો કે સર એ 2n વાળા બધા કોષો છે. કેવા કોષો હશે? 2n ધરાવતા કોષો હશે. આ નીચેનો ભાગ, પછી આ ઉપર જાય છે ઈ ભાગ, અને અહીંયા જે ભાગ છે એ બધા કેવા છે? 2n વાળા છે. તો 3 ભાગની અંદર એને ડિવાઈડ કર્યું છે. નીચે જે ભાગ છે એ જન્યુજનક સાથે જોડાયેલો છે, એને ફૂટ કહેવાય. પછી ત્યાંથી ઉપર આવી રચના જે તમને જોવા મળે છે એને શું કહેવાય? કેપ્સ્યુલ કહેવાય. શું કહેવાય? કેપ્સ્યુલ. અને ઈ કેપ્સ્યુલ છે એ જેના દ્વારા નીચેના ફૂટ સાથે જોડાયેલું એને વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? સીટા તરીકે ઓળખવામાં આવે. એટલે સમજણ પડે કે નથી પડતી? તો આ બધા ફૂટ, સીટા અને કેપ્સ્યુલ છે કેવા કોષોના બનેલા છે? એકકીય કે દ્વિકીય? એટલે ફૂટ છે એ પણ 2n છે,
સીટા છે એ પણ 2n છે અને કેપ્સ્યુલ છે એ પણ 2n છે. હવે આને આપણે નામ આપ્યું છે કેવું? બીજાણુજનક. એટલે શું કરતું હશે? તો કે સર બીજાણુનું નિર્માણ કરતું હશે. તો કે અમુક ટાઈમ થાય પછી જે કેપ્સ્યુલનો ભાગ છે ને, કેપ્સ્યુલનો ભાગ, એની અંદર જે કોષો છે બધા 2n 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 એ શું પામશે? તો કે સર અર્ધીકરણ પામવા મળે. શું પામે? અર્ધીકરણ પામીને જે રચના બનાવશે એને શું કહેવાય? આ શું છે બધા? બીજાણુ. બીજાણુ પાછા કેવા હશે? એ હશે કે નહીં હોય? હવે આ જે જગ્યાએ જોડાય, એટલે કે જે જગ્યાએ ઉડીને જશે ત્યાં શેનું નિર્માણ થાય? તો કે ત્યાં સર પાછું જન્યુજનક દેહનું નિર્માણ થશે. ખબર પડી કે ન ખબર પડી? હવે અહીંયા જો જન્યુજનક દેહ છે એની ઉપર કયો દેહ છે? તો કે સર બીજાણુજનક દેહ છે. બીજાણુજનક દેહ અલગ અસ્તિત્વ ધરાવે છે? તો કે સર નથી ધરાવતો. કોની સાથે જોડાયેલો છે? તો કે સર જન્યુજનક દેહ સાથે જોડાયેલો છે. તો આપણે પહેલા પેજ ઉપર એવું ભણ્યા હતા કે બીજાણુજનક દેહ છે તે કેવો છે? તો કે સર મુક્ત જીવી નથી, પ્રકાશ સંશ્લેષણ કરતો નથી, આધારિત છે. ખબર પડી? જ્યારે જન્યુજનક દેહ કેવો છે? તો કે સર જન્યુનું નિર્માણ તો કરે છે, સાથે સાથે પ્રકાશ સંશ્લેષી છે, મુક્ત જીવી છે અને બીજા ઉપર આધાર રાખતો નથી. આમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે આગળ જે આપણે આખું ચક્ર ભણ્યા ને અહીંયા દોરેલું છે, મેં બતાય છે. ચાલો, આ કોણ છે? તો કે સર આ તો જન્યુજનક છે, જે જન્યુઓનું નિર્માણ કરતું હતું. એકમાં બેન રૂપાળા થઈને બેઠા હતા, એકમાં એનો વર હતો, ઈ રૂપાળો થઈને નતો બેઠો, મોગો ચડાવીને બેઠો હતો, બતાણો તો. ચાલો, એમાંથી આપણે ભણ્યા કે એનું શું થાય? તો કે સર સમવિભાજનથી જન્યુઓનું નિર્માણ કરશે. શું કામ સમવિભાજનથી કર્યું? તો કે સર આ તો એકકીય હતું એટલે. ખબર પડી? હવે જન્યુ નિર્માણ છે એ કઈ જગ્યાએ થતું હતું અને કોની ઉપર આવેલું હતું? તો કે સર જન્યુજનક દેહ ઉપર આવતા હતા. બે અંગો હતા કે નહોતા? એક મેલ અંગ હતું, એક કેવું હતું? ફિમેલ અંગ હતું. મેલ અંગને શું કહેવાય? તો કે સર એને એન્થ્રેડિયમ કહેવાય. શું કહેવાય? એન્થ્રેડિયમ કોને કહે? તો કે અહીંયા નીચે હતું એન્થ્રેડિયો4 કીધું હતું. એની ઉપર જે વિચિત્ર પ્રકારે ગોઠવાયેલું હતું એ શું હતું? એન્થ્રેડિયમ. જે ઉપર હતું એને એન્થ્રેડિયમ કહેવાય. આર્કિગોનિયમ કોને કહેવાય? તો કે સર આ દંડ હતો એની ઉપર રૂપાળા થઈને બેઠા હતા, એને શું કહેવાય? આર્કિગોનિયમ કહેવાય. પણ નીચે જે હતું એને શું કહેવાય? આર્કિગોનિયો 4 કીધું. બરોબર? ખબર પડી? ચાલો, આ બે લિંગી અંગો છે એની અંદર અલગ અલગ જન્યુ બની ગયા. ઈ જન્યુને મેં જો અહીંયા દર્શાવ્યા છે. એક નર જન્યુ છે, એક માદા જન્યુ છે. અહીંયા આપણે નર જન્યુ દોરી દીધું. બરોબર? બંને કેવા હોય? એકકીય હોય. ઈ જન્યુનું ફલન થઈને શું બને? તો કે સર ફલિતાંડ બને. તો ઈ કેવો હોય? 2n હોય. બતાય છે 2n. હવે આ 2n છે ઈ સમવિભાજન પામીને શું કરે? તો કે સર સમવિભાજન પામીને આવી રચના બનાવે છે, ગ્રે કલર વાળી. બતાણી બધાને? તો ગ્રે કલર છે ને, ખાલી ગ્રે કલર વાળી જે રચના છે એને શું કહે? તો કે એને ખાલી બીજાણુજનક કહેવાય. ઈ બીજાણુ જે આની અંદર કેપ્સ્યુલ હતા, ફૂટ, સીતા અને કેપ્સ્યુલ, કેપ્સ્યુલના જે કોષો છે ઈ અર્ધીકરણ પામીને એકકીય કોષ બનાવીને બીજાણુ કહેવાય. ઈ જે જગ્યાએ પડીને ઉગશે ને પાછું આવું જન્યુજનક દેહ નિર્માણ પામશે. છે કઈ અઘરું? બોલો. લીલની અંદર આવું થતું નહોતું. આમાં બે દેહ અસ્તિત્વ આવ્યા. જો એક નીચેનો દેહ છે ને એક ઉપરનો દેહ છે, બે અલગ અલગ છે. આથી આવા જીવન ચક્રને શું કહેવાય? એક દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. સમજાણું? ચાલો, હવે જો આ લિંગી અંગો છે, આ લિંગી અંગો ધરાવતી રચના જે છે એ જો અહીં લખ્યું છે. આ લિંગી અંગો ધરાવતી રચના જેની ઉપર આવેલી હોય, મેલ જેની ઉપર આવેલું છે એને એન્થ્રેડિયો4 કહેવાય, જેને ગુજરાતીમાં પૂજન્યુ ધાનીધર કીધું. ફિમેલ હોય તેને આર્કિગોનિયો4 કહેવાય. ઉપર શું હતું? આર્કિગોનિયમ હતું. ખબર પડી? તો અહીંયા તમારો દ્વિઅંગીનું જે જનરલ કેરેક્ટર હતો એ બધા પૂરા થઈ ગયા. આ કોની આકૃતિ છે? સર આ તો છે લીવરવર્ટ્સની આકૃતિ છે. કોની છે? લીવરવર્ટ્સ. હવે તમને એમ પૂછે કે અહીંયા મૂલાંગો છે એ કેવા હશે? તો ઓપ્શન એ હોય એકકોષી, ઓપ્શન બી બહુકોષી, ઓપ્શન સી કંઈ કહી શકાય નહીં, ડી આપેલ પૈકી એક પણ નહીં. શું આન્સર લખો? બોલો. એક કોષી હોય. આપણે ભણી ગયા લીવરવર્ટ્સની અંદર એક કોષી મૂલાંગો ધરાવે છે. કીધું જ નહોતું? જો અહીં લખાયું તો બતાવું તમને. છે લીવરવર્ટ્સ, રાઇઝોઇટ્સ.
હવે આપણે આ વસ્તુ જેને મગજની અંદર બેહી જાય એને દ્વિઅંગીની અંદર વાંધો નહીં. ક્યાંથી શું થાય છે ખબર પડે છે આમાં ચાર્ટમાં? આવો ચાર્ટ તમારે ટેક્સ્ટબુકમાં નથી પણ મેં દોર્યો છે. ઓકે ચાલો આવી જા પાછો નડવા અંદર. વાહ. ચાલો હવે આપણે જો લીવર વર્સનું જે હતું ને આપણે બધું ભણી ગયા. એ જનરલ તબક્કો અને લીવર વર્સ બેયનું કોમન હતું. હવે મોસની અંદર શું આવે છે તો કે મોસની અંદર જે જન્યુજનક તબક્કો છે એ કેવો છે? વધારે વિકસિત થયેલો છે. જન્યુજનક તબક્કો કયો? પેલા હતો ઈ જે સુકાયક જમીન ઉપર અથવા તો આધાર ઉપર શું હતું? પથરાયેલું હતું. એ કેવો છે? વધુ વિકસિત હતો. એમાં શું છે તો કે જન્યુજનક અવસ્થાને બે ભાગની અંદર વહેંચી નાખી. કઈ કઈ? તો કે એક છે પ્રાઇમરી પ્રોટોનેમા અને એક છે સેકન્ડરી પ્રોટોનેમા. પ્રોટોનેમા કોને કહેવાય? કે જેમ પથરાયેલું હોય ને એ અવસ્થાને તે પ્રોટોનેમા અવસ્થા તરીકે ઓળખવામાં આવે. સમજ પડી? ચાલો હવે સેકન્ડરી પ્રોટોનેમા છે એમાંથી શું થાય તો કે સર એની અંદર પર્ણમય અવસ્થાનો વિકાસ પામે. એ પર્ણ કેવી રીતે ગોઠવાય? તો કે એ પર્ણ છે, માનો કે આ ભાગ છે, એમાં આવી રીતે કુંતલાકારે છે ને ગોઠવવાની શરૂઆત થાય. આમ ફરતા ફરતા ઉપરની ઉપર સાઈડ ગોઠવાય. ખબર પડી? અહીંયા આવી રીતે, પછી આમ, પછી આમ, પછી આમ, આમ ગોળ ગોળ સ્પાઇરલ આકારે આમ ઉપર ચડે. સમજાય? એ રીતનું આગળ આવે છે. તો એવી રીતે કુંતલાકારે ગોઠવાય છે અને લિંગી અંગો પણ ધરાવે છે. કોણ લિંગી અંગો ધરાવે છે મોસની અંદર? પ્રોટોનેમા અવસ્થા કે પર્ણમય અવસ્થા? એવું પૂછે તો કઈ આવશે? પર્ણમય અવસ્થા છે લિંગી અંગો ધરાવે. ભાઈ લિંગી અંગોનો વિકાસ ક્યારે થાય તો કે સર અમુક વિકાસ પામી જાય પછી લિંગી અંગોનો વધારે વિકાસ થાય. તો આમાંથી આ બીજી અવસ્થા જે પર્ણમય અવસ્થા છે એમાં લિંગી અંગોનો વિકાસ થાય છે. સર દ્વિઅંગીનું મહત્વ શું છે? કઈ જગ્યાએ આપણને ઉપયોગી થાય તો કે જમીન નિર્માણની અંદર ઉપયોગી થાય છે. કોની સાથે તો કે સર લાઇકેન સાથે. આપણે ભણી ગયા કે ન ભણી ગયા? જમીનનું ધોવાણ અટકાવે. ભણ્યા કે ન ભણ્યા? ખોરાકનો સ્ત્રોત છે ભાઈ. દ્વિઅંગીને કોણ ખાય તો કે તૃણહારી સસ્તનો ખાય, અમુક પક્ષી ખાય, અમુક પ્રાણી પણ દ્વિઅંગીને ખાતા હોય છે. બીજું છે સ્ફેગ્નમ. સ્ફેગ્નમ શું છે તો કે એક પ્રકારનું મોસ છે. એટલે કે આપણે આ મોસ ભણ્યા ને, મોસની અંદર તો ઘણી બધી જાતિ હોય. તેમાંની એક જાતિ છે સ્ફેગ્નમ. એની કેટલીક જાત છે એને પીટ તરીકે ઓળખવામાં આવે. ભાઈ આ પીટ શું કામમાં આવે તો કે સર બળતણ તરીકે ઉપયોગ કરી શકો એટલે એને બાળી શકો. પ્લસ પીટ છે ને એ શું કરી શકે? પાણી પોતાની અંદર જાળવી રાખે. તો એ પાણી જાળવાની ક્ષમતાને લીધે શું થાય તો કે માનો કે કોઈ તમારે જીવંત સજીવો, એટલે કે માનો કે તમે કોઈ પણ જગ્યાએ ફંક્શનની અંદર ગયા તો ફંક્શનની અંદર તમે શું કરો? ગુલદસ્તો આપો. જોયું છે? ગુચ્છો, ફૂલનો ગુચ્છો. માનો કે રિયલ ફૂલ હોય તો એને શું કરવા પડે? જ્યાં લગી આપણે એને પોગાડીએ ત્યાં લગી તેને ખીલેલા રાખવા પડે કે ન રાખવા પડે? તો ખીલેલા રાખવા માટે તેને પાણીની અંદર રાખવા પડે. તો પાણી રાખવું કયું? ત્યાં તો આમ પાણીનો જગ ભરીને તો જવાય નહીં ત્યાં કે આ લ્યો. એવું કરાય? તો ઓલો મારે. એટલે ત્યાં પાણી જકડી રાખવા માટે કોનો ઉપયોગ થાય તો કે સર ત્યાં સ્ફેગ્નમનો ઉપયોગ થાય. એટલે કે નીચે જે સાદડી જેવું હોય ને જેનાથી એને બાંધેલું હોય એમાં કોણ હોય તો કે સર એમાં અંદર સ્ફેગ્નમ હોય એટલે કે પીટ હોય કે જે પાણી જકડી રાખવાની ક્ષમતા ધરાવે છે. જીવંત સજીવોના ટ્રાન્સપોર્ટ જેવી કે વનસ્પતિ તરીકે અને પેકિંગ મટીરિયલ તરીકે પણ ઉપયોગ થાય છે. ડાઉટ છે કાંઈ આ પેજમાં? બ્રાયોફાઇટાના ઉદાહરણ. મિસ્ટર બ્રાયોફાઇટા પ્લીઝ સબમિટ ફીસ. ફી ભરીએ નહીં ત્યાં લગી તો જવા જ ન દે. એટલે આપણે કીધું મિસ્ટર બ્રાયોફાઇટા પ્લીઝ સબમિટ ફીસ. કોને કોને યાદ રાખવાનું કે મિસ્ટર ઉપરથી માર્કેન્સિયા, બ્રાયોફાઇટા તો દ્વિઅંગી છે તે. પ્લીઝ પોલીટ્રાઇકમ, સબમિટ ઉપરથી સ્ફેગ્નમ અને ફીસ એટલે ફ્યુનારિયા. ફ્યુનારિયા અને ફ્યુકસની અંદર આપણે ભેગું નથી થવાનું. ફ્યુકસ કોણ હતું ભાઈ તો કે સર ભૂખરી લીલ હતી, ફિયોફાઇસી હતી, ફિયોફાઇટા સોરી. અને આ કોણ છે ફ્યુનારિયા તો કે સર દ્વિઅંગી છે. યાદ રહી જશે. મિસ્ટર બ્રાયોફાઇટા પ્લીઝ સબમિટ ફીસ. માર્કેન્સિયા, પોલીટ્રાઇકમ, સ્ફેગ્નમ અને ફ્યુનારિયા. આ માર્કેન્સિયા છે કોનો પ્રકાર છે તો કે સર એ લીવર વર્ટ્સની અંદર આવે. લીવર વર્ટ્સની અંદર આવે. જ્યારે ઓલા બધા કોની અંદર આવે? મોસની અંદર આવે છે. તો અહીં તમારું દ્વિઅંગી છે એ પૂરું થઈ ગયું.
યાદ રહી જશે કે ડાઉટ છે? તમે હાથે રીડિંગ કરશો થોડુંક? હું જો અહીંયા તમને અહીંયા છે ને પેજ રાખું છું, અત્યારે તમારે રીડિંગ કરવાનું છે. ચલો આ પેજ રીડ કરો પેલા. ચલો એન્થ્રેડિયમ કોને કહેવાય? નીચે દંડ હતો એને કે ઉપર છે વિચિત્ર વાળ વાળા ભાઈ બેઠા હતા એને? શું કોને કહેવાય? હા, નીચે દંડ હતો એને શું કહેવાય? એન્થેડિયોફોર કહેવાય. PHORE યાદ રાખો. ચલો સુંદર વ્યવસ્થિત વાળ ઓળાવીને બેન બેઠા હતા એને શું કહેવાય? આર્કિગોનિયમ કહેવાય કે આર્કિગોનિયોફોર કહેવાય? આર્કિગોનિયમ કહેવાય. અને નીચે જે દંડ હતો એને આર્કિગોનિયોફોર કહેવાય. ક્લિયર? જો આમાં નીચે છેલ્લી લાઈન લખી છે ફલિતાંડ ત્વરિત રીતે અર્ધીકરણ દાખવતું નથી, એ વાત સમજાણી બધાને? શું કામ? તો કે સર એ તો સમવિભાજન પામીને ફૂટ સીટા અને કેપ્સ્યુલ બનાવે. એમાં કેપ્સ્યુલ ની અંદર જે કોષો હોય ને એ તે ખાલી શું કરે છે? અર્ધીકરણ પામે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન, વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે કોને ઓળખવામાં આવે છે? શું કામ હે ભાઈ? તો કે સર જીવે છે કઈ જગ્યાએ? કે જમીન ઉપર, પરંતુ પ્રજનન લિંગી પ્રજનન કરવા માટે કોની ઉપર આધાર રાખે? પાણી ઉપર. એટલે બંને ઉપર આધાર રાખે, આથી એને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. હજી એક વખત હું તમને છે ને ઓલું રિવિઝન કરાવી દઉં, મને એવું લાગે છે ને રિવિઝન કરાવવાની જરૂર છે, એટલે તમારા મગજની અંદર બેસી જાય એટલે વાંધો આવે નહીં. ચાલો જો જન્યુજનક દેહ કોનો જન્યુજનક દેહ છે? દ્વિઅંગીનો ત્રિઅંગીનો? દ્વિઅંગી ભણીએ છે. કેવા કોષોનો બનેલો હોય? સર જન્યુઓનું નિર્માણ કરે છે એકકીય કોષોનો બનેલો છે. આ એકકીય કોષો છે એ સમવિભાજન પામીને શું બનાવે છે? તો કે સર જન્યુ. આખા ગમે ત્યાં બની જાય? તો કે સર નહીં. કેની જગ્યાએ બને? તો કે સર જન્યુજનક દેહની અંદર બે લિંગી અંગો આવેલા છે. એક તો છે એન્થ્રેડિયમ ને એક છે આર્કોગોનિયમ. એન્થ્રેડિયમ ને કઈ રીતે ઓળખવું, આર્કિગોનિયમ ને કઈ રીતે ઓળખવું એ તો આપણે ભણી ગયા. હવે સર આની અંદર જે જન્યુઓ હોય ને એને આપણે અહીંયા દર્શાવ્યા છે. એક છે નર જન્યુ, એક છે માદા જન્યુ. બંને જન્યુ બતાય છે. આ નર જન્યુ છે, આ માદા જન્યુ છે. બંનેનું ફલન થઈ જાય જે નિર્માણ પામે એને ફલિતાંડ કહેવાય. આ ફલિતાંડ ત્વરિત રીતે અર્ધીકરણ તો પામતું નથી, સતત કોષ વિભાજન પામીને આવી રચના બનાવે છે જેને આપણે શું કીધું? નીચેનું જે છે જેના દ્વારા આ જોડાયેલું છે એને ફૂટ કીધું, પછી આને સેટા કીધું, અને ઉપર છે એને શું કીધું? આને કેપ્સ્યુલ તરીકે ઓળખા કે ન ઓળખા? તો કે રાસર ઓળખી લીધા. તો આ ઈ જે દેહ છે ફૂટ, સેટા અને કેપ્સ્યુલ એકકીય કોષોનો બનેલો છે કે દ્વિકીય કોષોનો? દ્વિકીય કોષોનો બનેલો છે. એમાંથી કેપ્સ્યુલની અંદર જે કોષો છે એ અર્ધીકરણ પામીને બીજાણુ બનાવે છે. આથી ફૂટ, સેટા અને કેપ્સ્યુલને શું કહેવાય? બીજાણુજનક દેહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બીજાણુ જે જગ્યાએ અંકુરિત થશે ત્યાં શું બનશે? તો કે સર ત્યાં છે જન્યુજનક દેહનું પાછું નિર્માણ થાય છે. ચાલો આ બીજું પેજનું રીડિંગ કરો. ઈ પીટ એમાં ઘણા બધા પ્રકારના હોય, એમાંથી અમુક છે ને લોચો થઈ ગયો હોય એટલે એમાં પાણી તો રહી જ તે. સમજાણું? એમાં હોય અલગ અલગ હોય ને. જો લાંબા સમય સુધી બળતણ તરીકે એટલે શું? સુકાઈ જાય તો એ સાવ બળતણ તરીકે તમારે ટૂંક સમયની અંદર યુઝ કરી નાખવું પડે. પાણી અંદર હોય ને માન કે તારે થોડાક સમય પછી યુઝ કરવું છે, તે સાવ બગડી જાય ને. માન કે આ કેવું હોય, આવ નાની નાની વસ્તુ હોય કે ન હોય? નાની નાની વસ્તુ હોય એ જલ્દી બગડવાની શક્યતા રહી. હવે આમાં શું છે? પાણી છે એટલે જલ્દી બગડતું નથી. જેમ જેમ પાણી એમાંથી સુકાશે એમ તમે લાંબા સમય સુધી એનો બળતણ તરીકે ઉપયોગ કરી શકો. લાકડાનું મોટું થડ હોય અને લાકડાની હાવ નાની 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 હાવ પતલી પતલી ડાળી હોય તો કોણ લાંબા સમય સુધી ટકે? તો કે સર મોટા લાકડા હોય લાંબા સમય સુધી ટકે. આ નાના નાના છે તરત ભૂકો થઈને બળતણ તરીકે યુઝ કરી શકો નહીં. આ નાનું છે છતાં પણ પાણી રોકી રાખે છે એટલે શું થાય? ભાંગશે, તૂટશે નહીં ને બળતણ તરીકે યુઝ થાય. ચાલો લીવર વર્ડ્સ જો.
આમાં જો ત્રીજી લાઈન ચોથી લાઈન અંદર ડોર્સી વેન્ટ્રલ લખ્યું છે એટલે એ પૃષ્ઠવક્ષી અને ઇંગ્લિશની અંદર કહેવાય. કારણ મેં તમને એનેટોમીની બુક બતાવી હતી, સૌથી નાની બુક, એમાં વેન્ટ્રલ ને ડોર્સલ ને એન્ટેરિયર ને પોસ્ટિરિયર ને સુપિરિયર ને ઇન્ફિરિયર ને એવા જ શબ્દ આવશે. એ બધા ક્યાં શબ્દ છે તો કે સર આ પૃષ્ઠ ને એ બધું હોય ને એના ઇંગ્લિશ શબ્દ છે. જે આવ્યા છે એમણે જોઈ હશે, જોઈ છે ને સંતોષ? પ્રાવર એટલે શું થાય? પ્રાવર એટલે કેપ્સ્યુલ થાય. આપણે ઇંગ્લિશ વર્ડ હેલા છે, ફૂટ એટલે પગ, સીટા એટલે દંડ અને કેપ્સ્યુલ એટલે ઉપર જે હોય બીજાણુ હોય. પ્રથમ સજીવો એટલે શું થાય તો કે ખડકમાં હજી કોઈ નવા સજીવ બન્યા જ નથી. હવે ખડક હોય ત્યાં વનસ્પતિ જીવી શકે નહીં. મૂળ પ્રસારવા માટે શું જોઈએ? જમીન જોવે કે ન જોવે? તે ખડકોને ઓગાળવા હાટું કોણ ત્યાં જાય તો કે લાઇકેન જાય. એ એસિડનો એવા સ્ત્રાવ કરશે. આ દ્વિઅંગી છે, દ્વિઅંગીની અંદર જે મોસ છે એ તેવા એસિડનો સ્ત્રાવ કરે જેને લીધે ખડકો ઓગળી જાય અને મૂળ પ્રસારવા માટેની જગ્યા બને એટલે ત્યાં એના પછી છે નવી વનસ્પતિ ઉગી શકે. બે બંને જો પરિસ્થિતિકી એટલે કે ઇકોલોજીની અંદર જ આપણે ભણશું. માન કે આ એક એવો પથ્થર છે એટલે કે આખો એક એરિયા છે જ્યાં પથ્થરનો જ બનેલો છે, ત્યાં કઈ ઉગતું જ નથી. તો અનુક્રમણ એટલે શું તો કે સર વિરાન વિસ્તાર હોય એમાંથી જંગલ બની જાય ત્યાં એ આખો જે ગાળો છે, આખો જે ક્રમ છે એને શું કહેવાય? અનુક્રમણ કહેવાય. તો ડાયરેક્ટ તો મોટી વનસ્પતિ લીમડો ઉગે ન ઉગે, આંબો ઉગે ન ઉગે. શું કામ? મૂળ મૂકવાની જગ્યા જ નથી, મૂળ પ્રસારવાની. તો ત્યાં શું થશે તો કે સર અહીંયા છે તે પેલા લાઇકેન આવી સાદડી જેવી હોય, કીધું તું કે નહોતું કીધું? લીલ પ્લસ ફૂગની. અને દ્વિઅંગી પણ આવી છે ફેલાયેલ, એટલે એ અહીંયા એવા એસિડનો સ્ત્રાવ કરશે જેને લીધે આ ખડક છે એ ઓગળી જાય અને મૂળ પ્રસારવા માટેની જગ્યા મળે. એટલે માનક કે ત્યાં કંઈક ઉડતું લીમડાનું બી ત્યાં પોગી ગયું તો શું થશે? ત્યાં એને પાણી ને બધું મળે તો પછી ત્યાં ઉગે. તો આ શું થાય? પરિસ્થિતિકીય રીતે એટલે કે આખું જે આ અનુક્રમણ થાય છે એને ઇકોલોજીની અંદર સમાવેલ છે એટલે એના સાપેક્ષમાં કેવું છે? મહત્વપૂર્ણ છે. સમજાય છે? ચલો આગળ હાલો. વચાઈ ગયું? ચલો રીડ કરો. પહેલી જ વસ્તુ છે, નીચેની તો આપણે ભણી ગયા એની જ વસ્તુ છે. મોસના જીવન ચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. જે દ્વિઅંગી એટલે જન્યુજનક જ પ્રભાવિત થાય કે ન થાય? ખબર પડી? હવે આપણે જન્યુજનકની અંદર આપણે શું ભણ્યા હતા તો કે જન્યુજનકની અંદર જન્યુઓનું નિર્માણ થતું હોય એવું. આપણે શું કર્યું? આની અંદર ડેવલપ થયેલી છે એટલે કે જે એની જન્યુજનક અવસ્થા છે એને બે વિભાગની અંદર પાડી દીધા. ક્યાં બે વિભાગ પાડી દીધા તો કે એક છે એ આવું સુકાય હોય એટલે કે આમ પથરાયેલું હોય. પછી શું થાય તો કે સર એમાંથી દ્વિતીયક સુકાઈ બને કે જેની અંદરથી આવી રીતે કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો હોય એ શું થાય તો કે સર ડેવલપ થવા માટે. ખબર પડી? તો જો હું અહીંયા સમજાવું છું. જે બે અવસ્થાઓની અંદર ધરાવે છે. પ્રથમ અવસ્થા છે એને પ્રતંતુ અવસ્થા કહેવાય, જે બીજાણુમાંથી સીધી વિકાસમાં. બીજાણુમાંથી એટલે શું? જો આ છે કે નહીં? જો આ છે કે નહીં? આ કોણ છે? માર્કેન્સિયા છે, પણ માની લો કે આ મોસ છે. મોસની અંદર એ આ સ્ત્રીજન્યુ અને પુજન્યુ બનાવવા વાળા અંગો હશે કે નહીં હોય? અંગિકાઓ. તો આની અંદરથી માનો કે શું બન્યું? નરજન્યુ જઈને અહીંયા બન્યું. અહીંયા જઈને શું કરશે તો કે સર અહીંયા જઈને પાછું આપણે ફૂટ સીટા અને કેપ્સ્યુલ વાળું બનાવશે કે ન બનાવે? એમાં કેપ્સ્યુલ છે એની અંદરના કોષો અર્ધીકરણ પામીને શું બનાવશે? બોલો તો શું બનાવે? બીજાણુ બનાવે. હવે આ બીજાણુ જ્યાં ઉગે તો શું બને તો કે સર બીજાણુ જેનું બીજાણુ હોય એ બને. તો અહીંથી બીજાણુ બનીને પેલી કઈ અવસ્થા આવે તો કે બીજાણુ ઉગીને જન્યુજનક અવસ્થા આવે. તો જન્યુજનક અવસ્થા મોસની હોય તો પેલું હોય શું તો કે સર પ્રતંતુ અવસ્થા હોય. પ્રતંતુ અવસ્થા હોય. તો પ્રતંતુ અવસ્થા કેમાંથી બની તો કે સર જન્યુજનક બીજાણુના નિર્માણથી સીધી બનતી અવસ્થા કઈ છે તો કે સર પ્રતંતુ અવસ્થા છે. ખબર પડી? આ પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા જે બીજાણુમાંથી સીધા વિકાસથી બને છે. સમજાણું? હિમાંશુ? તે વિસર્પી એટલે કે આ જો અહીં ક્રીપિંગ લખ્યું. ક્રીપિંગ એટલે શું થાય તો કે આમનામ જમીન ઉપર ઢસડાતું હોય ને એને ક્રીપિંગ કરેલું કહેવાય.
માનો કે અળસિયું છે એ આમ શું થાય, અળસિયાનું હાલતે જોયું જ તેને તે ક્રીપિંગ કરેલું એવું કહેવાય. તો એવી રીતે જમીન ઉપર પથરાયેલી હોય, લીલી હોય, શાખી એટલે કે શાખા ધરાવતા હોય. હમણાં આપણે જોશું આમાં મોસના ઉદાહરણ. અને ઘણી વખત તંતુમય પણ હોય છે. બીજી અવસ્થા છે એ પર્ણમય અવસ્થા છે. પર્ણમય અવસ્થા જોઈ કે ન જોઈ? એ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે છે પાર્શ્વીય કલિકા એટલે કે કલિકા હોય જે બાજુમાં આવેલી છે ત્યાંથી ઉત્પન્ન થાય. પરંતુ એ કલિકા ક્યાંથી આવી? તો કે એ કલિકા છે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે. મેં હમણાં કીધું પ્રાથમિક પ્રતંતુ અને દ્વિતીયક પ્રતંતુ અથવા તો પ્રાઇમરી પ્રોટોનેમા અને સેકન્ડરી પ્રોટોનેમા એવી નોટમાં લખાયું હતું. ભણ્યા તો તમે ઈ છે. હવે આ જે પર્ણો છે, પર્ણમય અવસ્થા કેવી છે? તો કે સર ઈ સીધા ટટ્ટાર આ રીતે આખો દંડ હોય, એની ઉપર કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી પાતળી ધરી છે. તેઓ પણ બહુકોષીય હોય, શાખિત મૂલાંગો ધરાવે. એટલે કે મૂલાંગો હોય કેવા હોય? શાખિત હોય. ને કેવા છે? બહુકોષીય છે. મેં લખાયું હતું કે નહોતું લખાયું પહેલા જ તે? અને ઈ મૂલાંગો સાથે જમીન સાથે જોડાયેલી હોય છે. અને આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. મેં કીધું હતું કઈ અવસ્થા લિંગી ધારણ કરે છે? પ્રોટોનેમા વાળી કે પછી પર્ણ વાળી? તો કે પર્ણમય અવસ્થા જે પછી આવે છે એમાં. સમજાઈ ગયું? બીજો પ્રયોગ વાંચો ચાલો. મોસની અંદર વાનસ્પતિક પ્રજનન છે દ્વિતીયક પ્રતંતુ જે છે એના અવખંડન દ્વારા અથવા તો કલિકા સર્જન. કલિકા સર્જન એટલે શું? હમણાં તમે ગામા કપ જોયો તો કે નહોતો જોયો? એ એક પ્રકારની કલિકા તરીકે ઓળખવામાં આવે. તો આ પણ શું હશે? કલિકા છે. પણ કલિકા ક્યારે ઉત્પન્ન થઈ? પ્રાથમિક પ્રતંતુ વાળી અવસ્થામાં કે દ્વિતીયક પ્રતંતુમાં? તો કે સર દ્વિતીયક પ્રતંતુમાં. એમાં કલિકા સર્જન દ્વારા થાય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચ ઉપર ઉદ્ભવે છે. એટલે કે પર્ણમય પ્રરોહ આ હશે એની ટોચ ઉપર હશે. સમજ પડી? ફલન બાદ ફલિતાન છે ઈ ફૂટ, સેટા અને કેપ્સ્યુલ ધરાવતા બીજાણુજનકની અંદર વિકાસ પામે છે. મોસની અંદર બીજાણુજનક અવસ્થા એ લીવર સ્વર્સ કરતા ખૂબ જ વિકસિત હોય છે. અહીંયા આપણે જો ઓલું લખ્યું હતું, યાદ આવ્યું છે તમને? અહીંયા શું લખ્યું છે? જન્યુજનક તબક્કો વધારે વિકસિત છે. શું કામ? તો કે સર એમાં આ બે વસ્તુ આપણે પાડી છે એટલે એ વિકસિત છે. પરંતુ બીજાણુજનક તબક્કો પણ કેવો છે? લીવર વર્ક કરતા વધારે વિકસિત છે. તો તમને એવું પૂછે કે લીવર વર્ક્સ કરતા મોસની અંદર કયો તબક્કો વધારે વિકસિત છે, તો આપણે શું લખવાનું? બીજાણુજનક લખવાનું. મોસની અંદર બીજાણુજનક તબક્કો એ લીવર વર્ક્સ કરતા ખૂબ જ વિકસિત છે. બે વિકસિત જ છે કેમ કે ઉદ્વિકાસ થઈને જ બન્યું છે. પણ તો ટેક્સ્ટ બુકની અંદર આ લાઈન આપી છે એટલે આપણે આ લાઈન લખવાનું. સમજ પડી? કેપ્સ્યુલની અંદર બીજાણુઓ હોય છે. આ બીજાણુ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે અને મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. ફ્યુનારિયા, પોલીટ્રાઇકમ અને સ્ફેગ્નમ એ મોસના ઉદાહરણ છે. મિસ્ટર બ્રાયોફાઇટા પ્લીઝ સબમિટ ફીસ, તો જ તમને ક્લાસમાં બેહવા મળશે. કોને કહીએ છીએ આપણે? બ્રાયોફાઇટા. ચાલો, આ દ્વિઅંગી છે. દ્વિઅંગીની અંદર લીવર વર્ટ છે. લીવર વર્ટની અંદર માર્કેન્સિયા છે. સમજ પડી? હવે આમાં જો તો એન્થ્રેડિયમ ને આર્કિગોનિયમ બંને અલગ અલગ સજીવ ઉપર છે. એટલે આ કેવા છે? એકલિંગી છે. સમજાય? આ કોની વાત થાય? જો તો અહીંયા ભાઈ, તો કે સર આ મોસની વાત થાય છે. મોસની અંદર જો આ પેલી આકૃતિ કોની છે? તો કે સર એ ફ્યુનારિયાની છે. ફ્યુનારિયા. એમાં અહીંયા કઈ અવસ્થા આપી છે? જો અહીંયા પ્રોટોનેમા વાળી આ જે પથરાયેલી અવસ્થા હોય ને એ નથી દર્શાવી. એમાંથી શું થયું? તો કે સર એમાંથી પથરાયેલી અવસ્થામાંથી જે પર્ણમય અવસ્થા છે એ જો આ બતાવે છે પર્ણ, બધા પર્ણ કેવી રીતે ગોઠવાયેલા? જો કુંતલાકારે ગોઠવાયેલા છે. હવે મને ઈ તમે કહો, આ આકૃતિ છે ઈ ફલન પછીની છે કે ફલન પહેલાની છે? ફલન પછીની છે. શું કામ ફલન પછીની છે? તો કે સર એમાં બીજાણુજનક તબક્કો જોવા મળે જેમાં ફૂટ, સેટા અને નીચે કોઈ બાયો હશે ફૂટ, સેટા અને કેપ્સ્યુલ આમાં જોવા મળે છે. ફલન ન થયું હોય તો ફૂટ, સેટા અને કેપ્સ્યુલ હોય? બીજાણુજનક દેહ હોય એની અંદર? તો કે સર ન હોય.
આમાં બે દેહ જોવા મળે એટલે કે આ ફલન પછી છે. તમને એવું પૂછે કે આ આકૃતિ આપેલ આકૃતિ નીચેના પૈકી કોની છે, લખ્યું હોય મોસ એટલે કે ફ્યુનારિયા ના ફલન પછીની, ફ્યુનારિયા ફલન પહેલાની, લીવરવર્સ ફલન પહેલાની, લીવરવર્સ ફલન પછીની. તો લીવરવર્સ તો છે જ નહીં, આ ફ્યુનારિયાનું જોવાનું તો ફ્યુનારિયા પછીની આવે. ખબર પડી? આ સ્ફેગ્નમ છે, જો કેવું છે તો કે સ્ફેગ્નમ છે. આ એની પર્ણમ એ બધી શાખા છે અને આ જે ટોચ છે એના ઉપરની બાજુએ આપણને પુંજન્યુ ધારણ કરતી શાખા જોવા મળશે ને સ્ત્રીજન્યુ ધારણ કરતી પણ શાખા જોવા મળે છે. એટલે આ દ્વિલિંગી છે. ખબર પડી? બંને એક જ વસ્તુ ઉપર આવેલું છે. એટલે અહીંયા તમારું દ્વિઅંગી પૂરું. દ્વિઅંગી તમને વિઝ્યુઅલાઇઝ કરવા માટે હું કાલનો દિવસ આપું છું. હું આ ત્રિઅંગી નથી હલાવતો, મારે આજે જ હલાવવું હતું. પણ જો દ્વિઅંગી તમે બરોબર વિઝ્યુઅલાઇઝ કરશો તો તમને ત્રિઅંગીની અંદર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થશે નહીં. 4 શબ્દ યાદ રાખવાના. પ્રભાવી દેહ એટલે કોણ કહેવાય? પ્રચ્છન્ન દેહ કોને કહેવાય? જન્યુજનક દેહ એટલે કોણ? બીજાણુજનક દેહ એટલે કોણ? આની જેટલી ક્લેરિટી હશે એટલું તમને આ જન્યુજનક બીજાણુજનક ની અંદર કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં.